માંડલની મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠમાં પ્રથમ વાર્ષિકોત્સવ રંગારંગ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર, માંડલ, અમદાવાદ। મારું નામ કૌશિકસિંહ રાઠોડ છે। આજે વાર્ષિકોત્સવનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। તેમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। આ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં માંડલ મુકામે મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠમાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। એમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, દેશભક્તિના કાર્યક્રમ અને મનોરંજનના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા। અને કેટલા બાળકોએ આની અંદર ભાગ લીધો છે? 300 પ્લસ બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે। અને આયોજન કેવું કરવામાં આવ્યું છે? આયોજન ખૂબ સરસ કરવામાં આવ્યું છે મેનેજમેન્ટ દ્વારા। પબ્લિકની અંદર અને બાળકોની અંદર કેવો ઉત્સાહ? બહુ જ ઉત્સાહ જોવા મળ્યો છે। પબ્લિક બી સારો પ્રતિસાદ આપ્યો છે। 1000 પ્લસ પબ્લિક આવી છે। સૌપ્રથમ તો મારો પરિચય આપતા કહું કે મારું નામ કુલદીપસિંહ પરમાર છે અને મારું ગામ કાલવેડા છે। હું અહીંયા શ્રી મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠ માંડલમાં મેનેજમેન્ટ તરીકે હું ફરજ બજાવું છું। બીજું કે અમારી આ નવી શાળા મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠ માંડલનો પ્રથમ વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 22 થી 23 અલગ અલગ સાંસ્કૃતિક તેમજ બાળકોને સારું માર્ગદર્શન મળી રહે, ભવિષ્યમાં એના માટે આગળ વધવા માટેની ઉજ્જવળ તકો મળી રહે તેવા અહીંયા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। અને એક રીતે જોવા જઈએ તો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા વાલીઓ ઉપસ્થિત રહ્યા છે અને કાર્યક્રમની સફળતા ખૂબ જ વધારે પડતી તેમજ કાર્યક્રમને ખૂબ જ અત્યંત મહત્વનું એક રુચિ પૂરી પાડવામાં આવી છે। લગભગ 300 થી 350 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે અને અલગ અલગ ગામડામાંથી અહીંયા વિદ્યાર્થીઓ આવે છે। આપણી શાળાનું સરનામું મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠ માંડલ, અમદાવાદ જિલ્લો, માંડલ તાલુકો, મૂ માંડલ। આજે નાના બાળકો દ્વારા ટુકુર ડાન્સ કરવામાં આવ્યો છે। ધોરણ 11-12 ના વિદ્યાર્થીઓ દ્વારા તલવાર રાસ કરવામાં આવ્યો છે। ધોરણ 9-10 ની છોકરીઓ દ્વારા રણછોડ રંગીલાનો ડાન્સ કરવામાં આવ્યો છે। ધોરણ જુનિયર કેજીમાં ભણતો એક વિદ્યાર્થી દ્વારા તલવાર રાસ કરવામાં આવ્યો છે। આ પ્રકારે અનેક સાંસ્કૃતિક તેમજ શૈક્ષણને લગતા તેમજ મનોરંજનને લગતા અલગ અલગ અહીંયા કાર્યક્રમો કરવામાં આવ્યા છે।